હવે તો દેવ દિવાળી પણ પૂરી થઈ ગઈ, તો હવે માટીના જે કોળિયા છે તેનું શું કરવું તેની વિડીયો આપણે આજે જોવાના છીએ, કેમ કે ઘણી બધી ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવા માટીના જે કોળિયા છે તેમાંથી આપણે ઘણી બધી ટિપ્સ જોઈશું, તેના ઘણા બધા ઉપાયો પણ છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. સૌપ્રથમ તો જ્યાં માટીના દીવા છે તે હું બધા ભેગા કરી લઈશ. આમ તો કારતક મહિનો ચાલી રહ્યો છે, તો દીપદાનનું વધારે મહત્ત્વ હોય છે, જેથી કરીને આપણે જે દિવાળી ઉપર લાવતા હોઈએ છીએ ને દીવા, તેને આપણે ઉપયોગ નથી કરવાનો હોતો, કેમ કે તેને દાન આપી દીધું કહેવાય. દીપદાન કારતક મહિનામાં જે લોકોને ખ્યાલ હશે તે લોકોને તો સમજાઈ જ ગયું હશે. તો તે દીવાને શું હોય છે કે આપણે તેનો ઉપયોગ નથી કરતા હોતા, તો આપણે જે દીવા તરીકે ઉપયોગ ન કરી શકીએ પણ બીજી રીતે આપણે ઉપયોગ કરી શકાય. કેમ કે શું હોય છે કે આ જે દીવા છે કોઈ ઝાડ નીચે અથવા તો પીપળા નીચે તમારે મૂકવામાં આવે છે, પરંતુ શું હોય છે કે પીપળા નીચે મૂકી દઈએ તો એ દીવા આમથી આમ અથડાઈને તે તૂટી જ જતા હોય છે, તો ત્યાં બી કંઈ કામમાં હોતું નથી. તો આપણે આ કામમાં ઉપયોગ કરીશું તો વધારે બેટર રહેશે. તો અહીં હું તમને નાના ટામેટાં થયા છે તે હું તમને બતાવું છું. તો આમ મેં બધી જ જગ્યાએથી દીવા લઈ લીધા છે અને બધા જ દીવા હું ભેગા મેં કરી લીધા છે. તો હું મારા મનમાં આઈડિયા વિચારી રહી છું કે હવે આ દીવાઓને જે છે તેને મારે કઈ રીતે તેમનો ઉપયોગ કરવો. તો સૌપ્રથમ તો જો આ દીવા છે એટલે બધા લૂછી લીધા છે, ત્યાં મેં નીટ ક્લીન જ છે આમ તો આ બધા લૂછી લીધા છે. તો હવે આગળ આપણે પહેલો જ આઈડિયા જોઈશું. જુઓ, દીવા તો એટલા સરસ મજાના છે ને સરસ ડિઝાઇનના છે, તે તોડતાંય પણ જીવ નથી ચાલતો. પરંતુ શું હોય છે કે હું પણ દીપદાન કરું જ છું, તો તેને હું ઘરમાં નથી વાપરતી. તો આ રીતે આપણે તેનો દર વર્ષે હું આ રીતે જ ઉપયોગ કરું છું. તો શું હોય છે કે જો સૌપ્રથમ જે દીવા મોટા હતા ને તેને મેં આવી રીતે જુઓ પથ્થરની મદદથી થોડો અધકચરો ભૂક્કો કરી દીધો છે. એકદમ ઝીણો લોટ જેવો નથી કર્યો, થોડો આ ટાઈપના થોડા ઘણા પીસ મેં રવા દીધા છે. હવે આપણે આનો ઉપયોગ શું કરવાનો છે તે આપણે લાસ્ટમાં જોઈશું. તો વિડીયોને લાસ્ટ સુધી બની રહેજો. ખરેખર ખૂબ જ સરસ મજાની હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની જ છું. તો આમ એક ડબ્બામાં સ્ટોર કરી લેવાનું છે. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ રીતે તમારી છીણી હોય અથવા તો જે તમે આદુ છીણવાની નાની છીણી હોય છે ને, તો તે તમારે તેનો ઉપયોગ કરવાનો છે. તેનાથી આપણે જે કોળિયા છે તે છીણવાના છે. હવે તમને થતું હશે કે આ માટીનું સખત કોળિયું અને આના ઉપર કેવી રીતે છીણાશે, પરંતુ આનો એક બીજો પણ આપણે ફાયદો થવાનો છે. જે છીણી હોય ને તેની ધાર છે તે બૂઠી થઈ જતી હોવાથી તમે આના ઉપર કોળિયું ઘસશો ને તો તેની ધાર એકદમ શું હોય છે કે અણીદાર થઈ જશે. તો ખરેખર આ ટિપ્સ તો આમે પણ આપણે અમુક ટાઈમે પથ્થર ઘસવાથી પણ થતી હોય છે. તો આ રીતે તમે તેનો ઉપયોગ કરજો તો તરત જ તમારી જે છીણી છે, નાની હોય કે મોટી હોય, તેની ધાર સરસ ધારદાર થઈ જશે. જો આટલો મેં થોડો પાવડર મેં બનાવી દીધો છે. હવે તેની અંદર આપણે આ પાવડરની અંદર મીઠું એડ કરવાનું છે. અને જો તમારી પાસે લીંબુ હોય તો લીંબુ તમે અડધી ચમચી 1 ચમચી નીચોવી શકો છો. મારી પાસે લીંબુ ન હતું તો મેં લીંબુના ફૂલ થોડા લીધા છે, અડધી ચમચી જેટલા મેં લીંબુના ફૂલ લીધા છે. આ બધું જ મિક્સ કરી લઈશું અને થોડુંક પાણી, આપણે અડધી ચમચી જેટલું પાણી કરીને આવી રીતે પેસ્ટ બનાવી દેવાની છે. તો મેં સરસ મજાની પેસ્ટ બનાવી દીધી છે. તો જો આ રીતે તાંબાના વાસણ હોય તેને શું હોય છે કે સરસ મજાના ચમકતા કરવા હોય તો આ રીતે તમે તેના પર પેસ્ટ લગાવી દેવાની છે અને થોડું રબ કરશો એટલે જો નવા થઈ જવાના છે. તો સરસ મજાની ટિપ્સ છે. અને આ જે આવો પાવડર હોય ને તે તમે તેનો પાવડર કરીને સ્ટોર પણ કરી શકો છો. તો શું હોય કે જ્યારે તાંબાના વાસણ ઘણા બધા ઘસવાના હોય તો આ રીતે તમે તાજી પેસ્ટ બનાવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો જુઓ, આખો ગ્લાસ મેં તમને ઘસીને અને ધોઈને બતાવ્યો છે. તો એકદમ ચમકતો થઈ ગયો છે અને આવા ઘણા બધા વાસણો તમે ઘસી શકો છો. આમાં શું હોય છે કે આપણે આજુબાજુ એવી માટી અથવા તો રેતી ન હોવાથી આ બધી વસ્તુ સ્ટોર કરીએ ને તો ખાસું 6-12 મહિના સુધી ઇઝીથી આપણું ઇઝી થઈ જતું હોય છે ને આપણને ઘણા બધા ઉપાયો કામ લાગે છે. તો જો આ રીતે સરસ મજાનો ગ્લાસ થઈ ગયો છે. આવા ઘણા બધા વાસણો આપણે રેડી કરી શકાય છે. ટિપ્સ તમને ગમી હોય ને તો પ્લીઝ લાઇક જરૂરથી. હવે આગળની ટિપ્સ જોઈશું. આગળની ટિપ્સમાં આપણે લોટ લેવાનું છે. તમે અટામણનો લોટ લઈ શકો છો અથવા તો લોટ ચાળતા હોઈએ ને તો લોટ ચાળીને પણ તમે તેનું જે થૂલું હોય તે પણ તમે એડ કરી શકો છો. અને બેકિંગ સોડા મેં લીધા છે, બેકિંગ પાવડર પણ તમે લઈ શકો છો. તો અહીં મેં બેકિંગ સોડા લીધા છે. બેકિંગ સોડા નાખ્યા બાદ અહીં મેં એરિયલ પાવડર એટલે કે કપડાં ધોવાનો પાવડર મેં 1 ચમચી એડ કર્યો છે.
તમારે કપડાં ધોવાનો પાવડર ન એડ કરવો હોય તો તમે કોઈ લિક્વિડ યુઝ કરતા હોય વાસણ કે કપડાં ધોવાનું, તે પણ તમે એડ કરી શકો છો. તો સામે પાણીનો ભાગ તમારે ઓછો લેવો પડશે. તો અહીં મેં પાણીથી હું નાખીને ડો એક બનાવી દઈશ. અને જો આ રીતે કોળિયામાં તમારે સ્ટીક કરી દેવાનું છે. આ રીતે સ્ટીક કરશો તો સારી રીતે રહેશે બીબાની જેમ. તો આ રીતે તમારે જેટલો લોટ હોય એટલો તમારે આવી રીતે બીબામાં તમારે સ્ટીક કરી દેવાનો છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે હું તમને આગળ બતાવીશ. હવે આગળની ટિપ્સ જોઈએ તે જો બીબામાં મેં સ્ટીક કરી દીધું છે. તો આ રીતે તમારે બીજા બીબામાં તમારે કરવાનું છે. એટલે બીજા દીવાની અંદર તમે આ રીતનું બનાવવાનું છે. હવે જો આવી રીતે વાસણ ઘસવાનો જે ડબ્બો હોય છે તેની અંદર આટલો બધો જે સાબુ હોય છે તે વધારે પીગળી જતો હોય છે. અમુક તો સાબુ બહુ આખા પીગળી જતા હોય છે અને લિક્વિડ ફોર્મમાં થઈ જતા હોય છે. ઘણો બધો બગાડ પણ થતો હોય છે. તો જો આ રીતે તમારે ઓગળેલો સાબુ લઈ લેવાનું છે અને જે આ દીવી છે એટલે કે જે માટીના જે કોળિયા છે તેની અંદર જો આવી રીતે તમારે સેટ કરી દેવાનો છે. જો આવી રીતે બીબામાં આપણે બેસાડતા હોય ને તે રીતે. તો આવી રીતે મેં બંને કોળિયામાં આવી રીતે કરી દીધું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં 4 થી 5 આવી રીતે કોળિયા તૈયાર કરી દીધા છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે હું આગળ તમને બતાવીશ. પરંતુ જે કોળિયા બનાવ્યા છે તેને આપણે તડકામાં અથવા તો બહાર ખુલ્લામાં જ્યાં પવન હોય ત્યાં તમારે શું હજી સૂકવવા મૂકી દેવાના છે. જુઓ, આ કડાયાની હાલત કેટલી ખરાબ છે. હમણાં જ મેં તમારી સાથે વિડીયો શેર કરી હતી કે મલાઈમાંથી તો આપણે છાશ અને ઘી બનાવીએ છીએ, પરંતુ શું હોય છે કે અમુક વસ્તુ રહી જતી હોય છે કે જે આપણે ફેંકી દેતા હોય છે. તેમાંથી જ મેં સરસ મજાનો ક્રિસ્પી નાસ્તો કેવી રીતે બનાવો તેની વિડીયો મેં તમારી સાથે શેર કરી છે. ન જોઈ હોય તો તમે જોજો, તમારે ખૂબ જ હેલ્પફુલ થશે. તો શું હોય, આ ટાઈપનું કડાયું બહુ જ ખરાબ થઈ ગયેલું હોય ને તો આની અંદર શું હોય છે કે કડાયા બરાબર પાણી ભરી દેવાનું છે અને તેને ગરમ કરવાનું મૂકવાનું છે. કેમ કે આમાં શું છે, ચિકાસ છે અને બળી ગયેલું પણ છે. તો આને હવે આપણે કડાયાને પાણી અંદર નાખીને ગરમ કરીશું. તેની અંદર મેં મીઠું નાખ્યું છે અને આની અંદર મેં બેકિંગ સોડા નાખ્યા છે. અને હા, જો તમારી પાસે લીંબુ હોય તો લીંબુ એડ કરી શકો છો, નહીં તો મેં અહીં લીંબુના ફૂલ એડ કર્યા છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે જે દીવા બનાવ્યા હતા તે કમ્પ્લીટ સુકાઈ ગયા છે. હવે આ દીવાને આપણે વાસણ ઘસવામાં ઉપયોગ કરવાનો છે. એ કેવી રીતે કરવાનો છે તે આપણે જોઈશું. તો અહીં સૌપ્રથમ તો આપણે આ કઢાયું સાફ કરવાનું છે કે જેમાં આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું. તો ચમચાની મદદથી જેટલું જે ચોંટી ગયું છે તેટલું નીકળતું હોય તો આપણે તે રીતે કાઢી લઈશું, જેથી કરીને ઘસવામાં અને સાફ કરવામાં ઇઝી રહે. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને બધી ગમી હોય ને તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, કઈ ટિપ્સ તમને ગમી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયોને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ, આ રીતે આપણે જે શરૂઆતમાં જે કરકરો આપણે પાવડર તૈયાર કર્યો હતો તેનાથી જ આપણે આ કડાયું ઘસવાનું છે. તો શું હોય છે કે આ ટાઈપના તમારે શું હોય છે કે પાવડર અલગ ડબ્બામાં તૈયાર રાખવાનો, જેથી કરીને કોઈ એવું વાસણ હોય કે જે વધારે ચીકણું હોય અથવા તો વધારે બળી ગયું હોય તો તેનો આ રીતે ઉપયોગ કરી શકાય. તો જુઓ, કેટલું ખરાબ કડાયું હતું તે ઇઝીથી હવે સાફ થઈ જશે. તો હું તમને સાફ કરીને બતાવું છું તો કેવું થઈ ગયું છે. તો આમ ખરાબમાં ખરાબ કડાયું પણ ઇઝીથી સાફ થઈ જશે. અને જો આ ટિપ્સથી તમે સાફ કરશો તો જલ્દી ઓછી મહેનતે સાફ થઈ જશે. જુઓ, તવી આ રીતે સાફ કરી શકો છો. જે દીવા તૈયાર કર્યા હતા ને તેનાની મદદથી તમે તવી સાફ કરી શકો છો. અથવા તો મોટું તપેલું હોય, કોઈ મોટું વાસણ હોય તો આ રીતે તમે સાફ કરી શકો છો. વધારે ચીકણી તવી હોય તો આપણે સાબુનો જે દીવો બનાવ્યો હતો તે પણ તમે રબ કરીને સાફ કરી શકો છો. ઇઝીથી વાસણ સાફ થઈ જશે અને સાબુ અને પાવડર બગડશે પણ નહીં. કારણ કે શું છે, તેનો ઉપયોગ કરીને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ તો વળી પાછું સુકાઈ જતું હોય છે. તેને પીગળવાની કે ખરાબ થવાની શક્યતા ઓછી હોય છે. તો આ ટિપ્સ જો તમને ગમી હોય ને તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. તો આ 4 થી 5 આપણે જે દીવા બનાવ્યા છે તેનો આ રીતે ઉપયોગ થશે. હવે જુઓ આગળની ટિપ્સ.
આપણે ગમે ત્યારે નાનું કુંડું હોય કે મોટું કુંડું હોય તેમાં પાણી આપણે એડ કરીએ છીએ પાણી પીવડાવવા માટે, ત્યારે શું હોય છે કે ખાડો પડી જતો હોય છે, ચાહે આપણે ડોલથી ભરતા હોય કે પાઇપથી, પરંતુ ખાડો પડી જતો હોય છે. તો ખાડો ન પડે તે માટે તમારે આવી રીતે જો મોટી સાઇઝનું કોળિયું હોય ને તે તમારે મૂકવાનું છે ને તેની અંદર જ પાઇપ મૂકવાનો છે, અથવા તો ડોલની જે પાણી આપણે રેડતા હોઈએ તે એની અંદર જ ધાર એડ કરવાની છે. તો શું આજુબાજુ માટી ધોવાશે નહીં ને ખાડો પણ નહીં થાય. નાની ટિપ્સ છે પણ ખરેખર ખૂબ જ ઉપયોગી ટિપ્સ હોય છે. અમુક કેવું હોય છે કે ઓછી માટી હોય અથવા તો નાના ગમલા હોય તો તેમાં સારી આવી ટિપ્સ કામ લાગે. હવે લાસ્ટ ટિપ્સ જોઈશું. જો આ રીતું જે આપણે દીવી છે તેને સારી રીતે ધોવાની છે. તો અહીં મેં દીવીને જે છે ભૂકો છે તે લીધો છે ને થોડોક સાબુ લીધો છે, જેથી કરીને કદાચ ચીકાશ રહી ગઈ હોય તો નીકળી જાય. તો તમારે ગરમ પાણીથી ઉકાળીને પણ ધોવા હોય ને તો પણ તમે ધોઈ શકો છો. અહીં મારે એક જ દીવીની જરૂર હતી, જેથી કરીને મેં આવી રીતે ધોઈ નાખી છે. તો આવી રીતે જો ગેસ ઉપર તેને ગરમ કરવા મૂકી દીધી છે. અહીં સાઈડમાં ચા બનાવી દીધી છે. તો શું હોય છે કે આવી રીતે ચા બનાવતા જ હોય છે. ક્યારેક આપણે શું હોય છે કે આ ટાઈપની ચા પીવાનું મન થઈ જાય. અત્યારે તો શિયાળામાં તો વધારે મન થતું હોય છે. તો આ રીતે દીવી ગરમ કરીને તમે ચા બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સ તમને કઈ ગમી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે નવા આઈડિયા સાથે મળીશું. બાય.